માં કુળદેવીના આશીર્વાદથી ખેડબ્રહ્મામાં 23મા પટ્ટોત્સવની ભવ્ય ઉજવણી। ખેડબ્રહ્માની પવિત્ર ધરા પર શ્રી વડાલી 27 વાળંદ સમાજ દ્વારા પોતાના આરાધ્ય અને પરમ શક્તિશાળી માં કુળદેવી લીંબચના 23મા પટ્ટોત્સવની ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। માં કુળદેવીના પાવન પર્વે સમગ્ર સમાજમાં હર્ષોલ્લાસથી ભક્તિમય પ્રારંભ અને હવન પટ્ટોત્સવના મંગલ અવસરે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે માં કુળદેવીના નૂતન હવનનો પ્રારંભ કરવામાં આવ્યો। ભૂદેવના મંત્રોચ્ચાર અને ધૂપદીપની સુગંધથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને ભક્તિમય બની ગયું। યજમાન પદે બિરાજેલ ભાવિકોએ આહુતિ આપી માના આશીર્વાદ મેળવ્યા હતા। સવારે 10 કલાકે માં કુળદેવીની ભવ્ય નગર યાત્રા રથયાત્રા પ્રસ્થાન થઈ ફૂલોથી શણગારેલ રથમાં બિરાજમાન માં લીંબચના દર્શન કરી ધન્યતા અનુભવવા ખેડબ્રહ્માના રાજમાર્ગો પર સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। જે લીંબચના નાદથી આખું શહેર ગુંજી ઉઠ્યું। સમાજ અને સમિતિની અગ્રણીની ઉપસ્થિતિ આ મહોત્સવને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ શ્રી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મંદિર કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી। મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટોત્સવ એક યાદગાર પ્રસંગ બની રહ્યો। હવનની પૂર્ણાહુતિ બાદ મંદિર પરિસર ખાતે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। માં કુળદેવીના સાનિધ્યમાં સમાજના તમામ ભાઈ બહેનો એક સાથે બેસી પ્રસાદ ગ્રહણ કર્યો। આ સમૂહ ભોજન સાથે એકતા અને ભક્તિના વાતાવરણમાં ઉત્સવનું સમાપન થયું। માં કુળદેવી લીંબચના આશીર્વાદ સમગ્ર સમાજ પર સદાય વરસતા રહે અને સુખ શાંતિ જળવાઈ રહે તેવી મનોકામના। રિપોર્ટર જિગ્નેશ કુમાર નાઈ।